ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આઈએચઆરપીસી ન્યૂઝ. હું છું સોલંકી દર્શના. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવવાનું ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આજની પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય, તેના કાર્યોથી અવગત થાય તે હેતુથી ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 104 ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રાના સુચારુ આયોજકને લઈને મદદનશીલ કલેક્ટર શ્રી પ્રતિભાવ દહિયા અને કોન્ફરન્સ યોજીને પત્રકારોને પદયાત્રાની સમગ્ર રૂપરેખા વિશે માહિતીગાર કર્યા હતા. પદયાત્રાની રૂપરેખા આપતા મદદનશીલ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તારીખ 21 નવેમ્બરના રોજ 104 ભારત પૂર્વ વિધાનસભાના મત વિસ્તારના પદયાત્રીની શરૂઆત સાંજના 4 કલાકે રૂકમણી સર્કલથી થવાની છે. ત્યારબાદ સરદારનગર સર્કલ, શિવાજી સર્કલ, મોખડકા સર્કલ, ઘોઘા સર્કલ, આંબાવાડી મહિલા કોલેજ, દીપક ચોક, બોરડી ગેટ, ગીતા ચોક, ડોન ચોક થઈને સરદાર સ્મૃતિ કેન્સર સર્કલ ખાતે પદયાત્રાનું સ્થાપન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી. ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવવાનું ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આપની આજની પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય, તેમના કાર્યોથી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સેવામાં જોડાય, તે હેતુથી રાજ્યની દરેક વિધાનસભા બેઠક દીઠ એક પદયાત્રાનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં 104 ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ માટે પદયાત્રા તારીખ 21/11/2025 રોજ સાંજના 4 કલાકે રૂપાણી સર્કલથી સરદારનગર સર્કલ, શિવાજી સર્કલ, મોખડાજી સર્કલ, ઘોઘા સર્કલ, આંબાવાડી મહિલા કોલેજ, દીપક ચોક, બોરડી ગેટ, ગીતા ચોક, ડોન ચોક થઈને સરદાર સ્મૃતિ ખાતે સમાપન કરવા નક્કી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી સેજલબેન પંડ્યા, માન્ય ધારાસભ્યશ્રી, વંદનાબેન મકવાણા, પૂર્વ ધારાસભ્યશ્રી કેશોદ જૂનાગઢ, તેમજ અતિથિ વિશેષમાં માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, માન્ય નેતાશ્રી શાસક પક્ષ, માન્ય દંડક શ્રી મહાનગરપાલિકા ભાવનગર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ પદયાત્રાના રૂટ પર 1 થી 1.5 કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રિફ્રેશમેન્ટ, જો કે શિવાજી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ અને ગીતા ચોક ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમજ વિવિધ સ્થળોએ અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. પદયાત્રાના રૂટમાં આવતા રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. 104 ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગની પદયાત્રામાં ભારતના ભાવનગર શહેરના નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, માય ભારત વોલેન્ટિયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો, રમતવીરો સહિત અંદાજિત 2500 થી 3000 પદયાત્રીઓ જોડનાર છે. પદયાત્રા પથ પર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પૂરતા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ પદયાત્રામાં ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને સહભાગી થવા માટે વહીવટી તંત્ર તરફથી આમંત્રિત કરવામાં આવે છે. આભાર.